નગરપાલિકા ચૂંટણીમાં મધ્યસ્થ કાર્યાલયનો ભાજપ દ્વારા પ્રારંભ। આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે સિહોર ભાજપ દ્વારા બાલાજી કોમ્પ્લેક્ષ ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ થયો છે। સત્તાધારી પક્ષ ભાજપે ચૂંટણીના શ્રીગણેશ કરી દીધા છે અને આજથી સિહોર નગરપાલિકાની 36 બેઠકો માટે અહીં કાર્યાલય દિવસ રાત ધમધમશે। ત્યારે ભાજપે સિહોર નગરપાલિકાના તમામ વોર્ડ અને બેઠકોમાં કમળ ખીલશે એટલું જ નહીં પણ દરેક બેઠકમાં વધારે ને વધારે લીડ સાથે જીત હાંસલ કરીશું તેવું જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું। અને સાથે 9 વોર્ડની 36 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના તમામ લોકપ્રિય ઉમેદવારોનો વિજય થાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય બાલાજી કોમ્પ્લેક્ષ ખાતે શુભારંભ વેળાએ અહીં મહિલા મંત્રી ભાનુબેન બાબરિયાની વિશેષ ઉપસ્થિતિમાં મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મુકાયું હતું। વડીલો આપણી વચ્ચે પધારી ચૂક્યા છે। આપ સૌ વડીલોને મારી ભારત માતા કી વંદે ઉદ્ઘાટન પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, ભાનુબેન બાબરિયા, જિલ્લાના અધ્યક્ષ શ્રી આરસીભાઈ, ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, પ્રદેશના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, ગિરિરાજસિંહ, ધવલભાઈ દવે, શંભુનાથજી, બ્રિજેશભાઈ મેરજા સાહેબ તથા સિહોર શહેરમાં ઉપસ્થિત સર્વે કાર્યકર્તાઓનું સિહોર શહેર ભારતીય જનતા પાર્ટી વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। જીતેગા ભાઈ જીતેગા। સૌ મહેમાનોનું શબ્દોથી સ્વાગત બાદ હું સૌ આપણી ટીમના ઇન્ચાર્જ સાહેબ વિનંતી કરું કે રત્નાકરજીનું સ્વાગત કરે। કે જીતુભાઈ વાઘાણી, ઉમેશભાઈ મકવાણાને વિનંતી કરું કે બ્રિજેશ વીડી નકુમને વિનંતી કરું કે અશોકભાઈ, કિશનભાઈ સોલંકીને ચૂંટણીના અનુસંધાને આપણે બધા જ અહીંયા મળ્યા છીએ। અત્યારે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને સરસ રીતે આ દેશમાં કામ કરી રહ્યા છે અને એ જ રીતે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખૂબ સરસ રીતે ગુજરાતમાં કામ કરી રહ્યા છે। આજે ગુજરાતમાં જે પ્રમાણે કામ થઈ રહ્યું છે, જે વિકાસ થઈ રહ્યો છે, આપણું ગુજરાત છે અત્યારે વિકાસનું રોલ મોડલ બન્યું છે। સમગ્ર દેશમાં ગુજરાતના જે વિકાસના કાર્યો થતા હોય એનું એક રોલ મોડલ આપણું ગુજરાત બન્યું છે। ત્યારે આપણે નગરપાલિકાની ચૂંટણીને અનુસંધાને આપણે બધા જ અહીંયા એકત્રિત થયા છે। આપણે બધાએ જીતવાનું છે, પરંતુ ખૂબ આપણા જિલ્લાના પ્રભારી મંત્રી એવા ભાનુબેન, ખાસ તો સાહેબ અમે અહીંયા કાર્યાલયનું ઉદ્ઘાટન કરીને હું, કેશુભાઈ, મહેન્દ્રસિંહજી, બ્રિજરાજસિંહ આ બધા અમે આવ્યા છીએ। ત્યાં પણ ખૂબ ઉત્સાહ સાથે કાર્યકર્તામાં જોમ અને જુસ્સો એટલો બધો છે કે મને લાગે ત્યાં સુધી સામાવાળાની ડિપોઝિટ બધી જગ્યાએ જો આપણે સારી મહેનત કરીએ તો જાય છે। મને વાત કરતા હતા કે આપણા કાર્યાલયનું ઉદ્ઘાટન એ જગ્યાએ કરવાનું છે, લોકસભામાં આપણું કાર્યાલયનું ઉદ્ઘાટન હતું અને સાહેબ અહીંયા ઉદ્ઘાટન કર્યું વહેલું આપણે અને આખા સૌરાષ્ટ્રમાં બીજા નંબરે આપણે રહ્યા। અમે તો સાહેબને એવું કીધું હતું કે અમે 6 લાખ કરતાં વધારે જીતશું, પણ 4.5 સાડા 4 લાખ કરતાં પણ વધારે મતથી આપણે જીત્યા। એટલે આ સુકન્યાળ કાર્યાલય છે આપણું। ઊંચા કરી મુઠ્ઠી બાંધી અને પૂરા જોશ સાથે મા ભારતીનો જય ઘોષ કરશું। ભારત માતા કી જય। આજની આમ તો સમયનો મને એવું કહ્યું મહેન્દ્રસિંહ આમ ઈશારામાં 5 મિનિટ, એટલે આદરણીય રત્નાકરજી અને ઉપસ્થિત સૌ સંતો માટે
અમને અમારા બાપુ નંબર 2 છે. એ જ્યારે આમ ઈશારો કરે કે 5 એટલે અમારે એને માનવું. ભાઈ શ્રી આરસીભાઈએ કહ્યું એમ આવતીકાલે દિલ્હી પ્રદેશનું પરિણામ આવવાનું છે. મને ખબર છે મધ્યપ્રદેશની ચૂંટણીના વખતથી લઈ પહેલા મધ્યપ્રદેશની પ્રચંડ જીત આપણે હાંસલ કરી, ત્યાર પછી જમ્મુ કાશ્મીરની અંદર પણ સારામાં સારી પરિણામની અપેક્ષા મુજબની પરિણામ આપણે મેળવ્યું, ત્યાર પછી આપણે હરિયાણાની અંદર પરિણામ મેળવ્યું, ત્યાર પછી આપણે મહારાષ્ટ્રની અંદર પણ પરિણામ મેળવ્યું અને હવે દિલ્હીમાં આપણે પરિણામ મેળવવાના છીએ. સાથે સાથે આખા ગુજરાત પ્રદેશની અંદર જે પ્રકારે માહોલ સર્જ્યું છે, હું કહી શકું ગૌરવ સાથે આપણા પ્રદેશના અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબની અધ્યક્ષતામાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું કદ કાઠી જે વધારી છે, એ એવું કહી શકાય કે ન ભૂતો ન ભવિષ્યથી જે પ્રકારે વિધાયકોની આપણી સંખ્યા છે અને જે પ્રકારે સરકારી બેઝ હોય કે નાના મોટા જુદા જુદા એકમો હોય, એ બધા એકમોમાં આપણે પ્રથમ ક્રમાંકે છીએ. ત્યારે ભાવનગર સ્ટેટની રાજધાની અને માં ખોડલમાના અહીં બેસણા હોય અને આપણી સિહોરી માતાજી અને હમણાં જ ભરતભાઈએ કહ્યું એમ નવનાથ, જીતુભાઈ નવનાથમાં દરેક શોભાયાત્રામાં અહીં આવતા અને આપણા ગૌતમેશ્વર મહાદેવનું મંદિર, એવી આ છોટી કાશી સિહોરમાં આજે આપણી વચ્ચે આપણા જેની રગે રગમાં રાષ્ટ્રીયતા વહે છે એવા પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી આદરણીય શ્રી રત્નાકરજી સાહેબ, એ જ રીતે આપણા વચ્ચે આપણા જિલ્લાના અભયસિંહજી, આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી અને સદાય આપણને હસતા રાખતા હોય એવા પ્રદેશના ઉપાધ્યક્ષ બાપુ સરવૈયા મહેન્દ્રસિંહજી, આપણા બાપુ ધારાસભ્ય શ્રી ટુંડિયા સાહેબ, આપણા પૂર્વ મહામંત્રી શ્રી અને અમારી પ્રદેશની સ્થાનિક સ્વરાજની ટીમના વરિષ્ઠ સભ્યશ્રી અને ખૂબ અભ્યાસુ એવા આદરણીય શ્રી વનરાજસિંહજી, પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણસિંહજી, આપણા પ્રવીણભાઈ સિંહ હાલે છે બાપુ, વાલિકાના મરીઓને સિંહ જ કહેવાય, અને આપણા તેજ કરાર આપણા મંડળના પ્રમુખ શ્રી જાનીભાઈ, બિરજાસિંહજી, આપણા ભાઈ વનરાજસિંહભાઈ, આજ ગામના આપણા વતનીને પ્રદેશના આપણા સંગઠન પર્વના સહ ઇન્ચાર્જ ભાઈ શ્રી ધવલભાઈ, ભાઈ મહેન્દ્રભાઈ પનોત, પીટી મારું, અને આ સિહોરને આજે જેમ પરસોત્તમભાઈ જે પ્રકારે સેવા કરે છે એમ સિહોરને સજાવા ધજાવાનો આગળ લઈ જવાનો શ્રેય જો કોઈને આપવો હોય આ પહેલા તો આપણે કેશુભાઈ ભાઈ બિદ્દાનભાઈ, મહેન્દ્રસિંહજી, અભયભાઈ, ડિપોઝિટ બધી જનસંઘમાં અને ત્યારે પેંડા વેચાયા. ઘણા યુવાનો છે ને એટલા માટે કહું છું કે પેંડા વેચતા આપણે ડિપોઝિટ બચી એવું આ સિહોરમાં લડ્યા છે આપણા લોકો જનસંઘ વખતે. એટલે આપણી જવાબદારી વધે છે. ભાષણ વિશેષ એટલા માટે નથી કરવું કે રત્નાકરજી આપણે માર્ગદર્શન કરવાના છે, પણ જે ઉમેદવારી પાર્ટીએ કરવા માટે જેમને આપી છે મિત્રો, અનેક લોકોએ સિંચન કરીને ભારતીય જનતા પાર્ટીને અહીંયા સુધી સિહોરમાં પહોંચાડી છે. હવે કમાન તમારા હાથમાં પાર્ટી આપવાનું નક્કી કર્યું છે. એનો સંકલ્પ આપણે સાથે મળીને આજે લેવો જોઈએ કે અહીંયા જે પાર્ટીને પહોંચાડી છે ત્યાંથી મને જે પાર્ટીએ જવાબદાર આપી છે ત્યાંથી હું આગળ લઈ જાય. એ તરીકે કમળના નિશાન ઉપર એટલે કમળની ઓળખ તમે બનવા જઈ રહ્યા છો. એટલે વિશેષ જવાબદારી પ્રતિનિધિ તરીકે આપણી છે લોકોની સેવામાં, પાર્ટીને મજબૂત રીતે વધારે આગળ વધારવામાં. અત્યારે આપણે બહુ મજા આવે છે, બધા કામ કરશે ત્યારે, પણ પ્રતિનિધિ બન્યા પછી પણ એ મજા કેમ રહે એવા આપણા અંતરના આત્માને પૂછીને જવાબદારી તો મળે. વળી પછી એવું થાય છે કે હવે મને નગરપાલિકામાં ફલાણા પદ માટે હું કેપેબલ હતો મને ન મળ્યું. મિત્રો એના માટે આપણે લડીએ ત્યારે જે મજા છે ને એ કઈ મળે કે ન મળે એ મજા ક્યારેય નહીં ગુમાવશો તો જ આપણી પ્રગતિ કાયમ થવાની. માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જ કામ કરે એવું ન હોય. 50-100 લોકો એ પોતાનો ધંધો રોજગાર કામ છોડીને પણ આપણે લડીએ છીએ. કાર્યકર્તા જો મહેનત કરતો હોય તો 50-100 સદા કેમ ના આવે ભાઈ? આપણે આવા જોઈએ ના આવવા જોઈએ? આ મેં કીધું છે એટલે કહું છો. આપણા પણ 50-100 લોકો
એ વિસ્તારમાં ફરે, એક વાતાવરણ બને, મતદાન વધે, એના માટે આપણી પણ એટલી જ જવાબદારી છે, આપણી પૂરી શક્તિ, પૂરી તાકાત ઉમેદવાર તરીકે ને કાર્યકર્તા તરીકે આપણે લગાડીએ. પરિણામ નિશ્ચિત છે. ભારતીય જનતા પાર્ટીને કોઈ હરાવી શકવાનું શિવરમાં, ગુજરાતમાં, દેશમાં નથી. આ નક્કી છે. સિવાય જીતે લગેલું સત્ય છે, પણ એનો અર્થ એવો નથી કે હવે તો જીતી જવાને. આપણા ઘણા વોર્ડ એટલા બધા હારા છે કે ત્યાં કઈ કરવાની જરૂર નથી. તો એનો અર્થ એવો નથી. भारतीय जनता पार्टी आगामी धारासभा संसद हम सब तो संगठन के काम करने वाले लोग हैं, तो बहुत मंची भाषण करना थोड़ा सा कठिन रहता है. कठिन इस परिप्रेक्ष्य में है कि ये जिसका काम है वही करेगा, दूसरे का काम दूसरा करता है तो बिगड़ जाता है. इसलिए ये काम हमारे नेताओं का, और नेताओं को तय करना हमारी जिम्मेदारी है. तो नेताओं को तय किया, इसलिए सबको बोलने के लिए बोले. तो बालू बहन ने भी हम सबके सामने बात करी, बापू ने भी ध्यान में दिलाया. तो इन्हें पूरी चुनाव की जो पॉलिटिकल लाइन हो सकती है, उद्घाटन का प्रसंग है, इसलिए मैं केवल ध्यान दिलाने के लिए बोलता हूँ. क्योंकि यहाँ उपस्थिति जो लगभग कार्यकर्ताओं की है, सामान्य जनता, यानी हम लोगों के पास जाकर वोट की अपील करने वाले हैं, वोट की मांग करने वाले हैं, उनसे भारतीय जनता पार्टी के पक्ष में चुनाव वोट देने के लिए कहने वाले हैं. लोग तो जाएंगे, चुनाव हो रहा है तो लोग जाएंगे, वोट डालेंगे. हमारी भूमिका कार्यकर्ता इस नाते बढ़ जाती है कि जब वोट देने जाए तो जब बटन दबाने के लिए मशीन पर हाथ उठाएं तो उनके साथों की जिम्मेदारी है. तो कैसे वो उनको बाकी कुछ न दिखे, इतनी इस स्थिति तक उनको ले जाना, इसके लिए कार्यकर्ताओं को नियमित मिलना, संपर्क करना, वोटर के साथ अपने संपर्क को बढ़ाकर उनके दिमाग में भारतीय जनता पार्टी या उतार देना, यह हमारी भूमिका है. और यहाँ बैठी हुई टीम, ये सब कार्यकर्ताओं की टीम है. हमारे साथ जुड़े हुए बहुत सारे ऐसे और भी सहयोगी होंगे, शुभचिंतक होंगे, कार्यकर्ता के रूप में भी होंगे, छोटी जिम्मेदारी संभालने वाले होंगे, जो यहाँ नहीं आए. उनके साथ भी हम जोड़ करके और हम इसके पार्टी के पक्ष में वातावरण निर्माण करने में सहयोग ले सके, इसमें हम भूमिका रखने वाले हैं. एक कॉर्पोरेशन का चुनाव और 1992 के आसपास अलग अलग तालुका पंचायत, जिला पंचायत, नगर पालिका पेटा चुकनी है. ये सब चुनाव को अगर देखते हैं तो 2114 ऐसे प्रत्याशी चुनाव लड़ रहे हैं पूरे प्रदेश के. 2114 सीटों पर भारतीय जनता पार्टी चुनाव लड़ रही है. कांग्रेस शायद 300-400 के अंदर ही है. चुनाव लड़ने वाली की बात बता रहा हूं. जो पहले हार मान चुका है उससे डरने की कौन सी बात है. उसको लड़ने वाले लोग जिसको नहीं मिलते हैं, उससे हम भयभीत होने का कोई विषय नहीं होता. ये प्रदेश की आज की स्थिति है कि जो तीसरी पार्टी अभी पैदा हुई 2-3 साल पहले गुजरात के अंदर, कहीं न कहीं से उनके दीपक टिमटिमाने की बातें चल रही है, बार बार कोशिश करते रहते हैं. ध्यान में दिलाया कि ब्रजेश भाई ने की जो है दिल्ली के परिणाम के बाद तो हमको ध्यान में आ जाएगा. कल तो कहते हैं नाई कितने बाल, तो सामने उतरने वाला है, तो कल तो आने ही वाला है. परिस्थितियां इसी खड़े होने वाली है और शायद उनका नेता ही चुनाव हार जाए, ये भी कोई बहुत ही अतिशयोक्ति नहीं हो सकती है. ये परिस्थितियां भी बन सकती हैं. तो जिसके नेता का ही ठिकाना नहीं है, उसकी पार्टी के बारे में सोचने की कोई बात नहीं है. इसलिए डरने जैसी कोई बात नहीं सामने है ही नहीं कुछ. केवल सीहोर की स्थिति क्या है कि हम जितना है वो सामने हमारे कांग्रेस के भी उतने हैं. और ये जितने लोग हैं ये सबको हमने नजदीक से देखा है, सबको परखा भी है और जानते भी. यहाँ बैठी हुई पूरी टीम जो यहाँ सीहोर की है, और हम कार्यकर्ताओं की हो या हम प्रत्यक्ष पीछे के चुनाव में गए हो या नगर पालिका के चुनाव को लड़ा हो, जीत कर आए हैं, सबको हमने अच्छे से जाना भी है, समझा भी है. सबकी क्षमता, ताकत और सामर्थ्य की जानकारी हमारे पास है. हर हर महादेव, हर हर महादेव, भारत माता की जय, जय श्री राम, जय श्री राम. अपना સૌ વડીલોના માર્ગદર્શન બાદ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, ભાવનગર જિલ્લા ભાજપના કાર્યાધ્યક્ષ અધ્યક્ષ આરસી મકવાણા સાહેબ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, મહેન્દ્રસિંહ સરવૈયા, ભાનુબેન બાબરિયા, પ્રભારી મંત્રી શ્રી અભયભાઈ ચૌહાણ, બ્રિજેશભાઈ મેરજા, આદરણીય પૂજ્ય શંભુનાથ બાપુ, કેશુભાઈ નાકાણી, પીટી મારુ સાહેબ, બ્રિજરાજસિંહ ઝાલા આપણા પ્રભારી અને દરેક આપણા ઉમેદવારશ્રીઓ અને દરેક વોર્ડમાંથી પધારેલા કાર્યકર્તાઓનો ભારતીય જનતા પાર્ટી સિહોર શહેર વતી દરેકનો હાર્દિક આભાર માનું છે. અને
ચા પાણી નાસ્તાની વ્યવસ્થા રાખી છે